તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જશો. ફરીવાર એકવાર બ્લોગની અંદર મળ્યા છીએ. આજના બ્લોગની અંદર આપણે જવાના છીએ સ્વામિનારાયણના મંદિરે ધોલેરા. વિડીયોના અંત લગી જોડાયેલા રહેજો. હે ગાઈસ, કેમ છો? મજામાં જશો. ફરી એકવાર મળ્યા છીએ બ્લોગની અંદર. આજના બ્લોગની અંદર આપણે આવી ગયા છીએ ધોલેરામાં સ્વામિનારાયણના મંદિરે. તો વિડીયોના અંત લગી જોડાયેલા રહેજો. આજે તમને આખું સ્વામિનારાયણનું મંદિર દેખાડવાનું છે. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેક કરો ગાઈસ, વ્યૂ કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. કરો, આ છે પૂરું સ્વામિનારાયણનું મંદિર. આ છે મોટી બિલ્ડિંગ. આ છે સ્વામિનારાયણનું મંદિર. સ્વામિનારાયણનું મંદિર કેમ લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. મંદિર પૂરું નહીં થાય પણ આપણે હાલતા હાલતા થાકી જઈએ એવડું મોટું સ્વામિનારાયણનું મંદિર છે. બધા જ વિડીયો તમને દેખાડવાના છે. સ્વામિનારાયણ મંદિરના એક લુક તમને દેખાડવાના છે. વિડીયોના અંત લગી જોડાયેલા રહેજો. હા, અને કૂતરામણી અદ્ભુત છે યાર, અદ્ભુત એટલે અદ્ભુત, કાંઈ ન ઘટે એવી રીતે જો તમને દેખાડો. આ છે સ્વામિનારાયણ મંદિરનો મેન દ્વાર. તો આ છે ભારત માતાનો નકશો. ભારત માતાનો નકશો કેવો લાગ્યો એ વિડીયો કમેન્ટમાં જરૂરથી બતાવજો. ચેક કરો બગીચાનો વ્યૂ. ભાવનગર વાસીઓને એટલું જરૂરથી કહીશ કે ધોલેરા આવો, એકવાર સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે જરૂર આવજો. ખૂબ જ મજા આવશે એવો વ્યૂ છે. વિડીયો લઈ લઈને થાકી ગયા છીએ, હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી બધી પબ્લિકને બાય બાય. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.